માળિયાહાટીનામાં મેઘલ નદીનો 40 વર્ષ જૂનો પુલ જર્જરિત, અકસ્માતનો ભય, ભાજપ આગેવાનોની નવા પુલની માંગ। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। નામ પ્રવીણભાઈ કારિયા, હું માળિયા તાલુકા ભાજપનો પૂર્વ પ્રમુખ છું અને અત્યારે માળિયા સાસણ રોડ ઉપર મેઘલ નદીના ઉપર એક પુલ આવેલો છે મોટો, હાલ જર્જરિત હાલતમાં હોય અને વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે અને એની રેલિંગ પણ ખરાબ છે, તો વહેલી તકે એ કામ થાય એવી અમારી અપેક્ષા છે। મારું નામ કાનજીભાઈ રામભાઈ યાદવ છે। માળિયાની બાજુમાં મેઘલ નદી ઉપર માળિયા સાસણનો મેન રસ્તો છે, એના ઉપર પુલ આવેલ છે તે અતિશય જર્જરિત હાલતમાં હોય, મોટા વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે। એટલે અમે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને રજૂઆત કરશું કે આ પુલ વહેલી તકે રિપેર અથવા નવો બને એવી અમારી માંગણી છે। નીચે પોળા પડી ગયા છે, વાઇબ્રેટ થાય છે, એટલે વહેલી તકે આ કામ કરવું પડે એવું છે। સરપંચ જીતુભાઈ માળિયાહાટીના, જે વડોદરાની અંદર દુર્ઘટના બની પુલની, આવી દુર્ઘટના ન બને એની કાળજી રાખીને આજે મીડિયા સમક્ષ આવીને આજે અમારા માળિયા સાસણ રોડ ઉપર આ વિસ્તારનો જીવનદોરી સમાન જે પુલ છે એ અંદરના ગાળાની અંદર ખૂબ જર્જરિત છે અને છેલ્લા લગભગ 40 વર્ષ પહેલાં બનેલો પુલ છે અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે જે કંઈ આમાં રિપેરિંગ થતું હતું રિપેરિંગ, અને જો કંઈ એસ્ટિમેટ બની અને તાત્કાલિક ધોરણે જે કાંઈ થતું હોય એ વહેલી તકે કરી અને કોઈ દુર્ઘટના ન બને એ પહેલાં કામ કરવા એવી અમારી અરજ છે।